નમસ્તે વિદ્યાર્થીની મિત્રો, ધોરણ 6 વિષય ગુજરાતી પાઠ 8માં આપણે આગળ અભ્યાસ કર્યો કે તેમાં અકબર બિરબલની એક વાત આપેલી છે જે આપણને બોધકથા રૂપે કહેવામાં આવી છે. શુકન અપશુકનની એક વાત છે આમાં. હવે તેમાં જ આપણે જોઈએ કે સિપાહીઓએ પેલા બિચારા નોકરને પકડ્યો. રસ્તામાં એની પાછળ એની પત્ની, છોકરા અને સગા વહાલા તથા નાતીલા રોકકડ કરતા ચાલતા હતા. રોકકડ એટલે કે રોતા રોતા, રડતા રડતા. વચમાં બિરબલનું ઘર આવ્યું. રોકકડનો અવાજ સાંભળી બિરબલ બહાર આવ્યા અને એમણે પૂછપરછ કરીને બધી હકીકત જાણી લીધી. એણે પેલા કમનસીબ માણસને બાજુએ બોલાવી કાનમાં ધીમેથી કંઈક કહ્યું. બિરબલની વાત સમજી લઈને ઝાડુવાળો સિપાઈઓ સાથે આગળ ચાલ્યો. બીજી સવારે એને ફાંસી દેવા માટે માચડા પર ચડાવવામાં આવ્યો. તે વેળાએ એને એની છેલ્લી ઈચ્છા શી છે તે પૂછવામાં આવ્યું. એ બોલ્યો, મારી છેલ્લી ઈચ્છા બાદશાહ સલામતના દર્શન કરવાની છે. એની છેલ્લી ઈચ્છા પૂરી કરવા એને બાદશાહ પાસે લઈ જવામાં આવ્યો. બિરબલ તે સમયે બાદશાહની પાસે જ ઊભા હતા. બાદશાહે કહ્યું, અલિયા, તારું અપશુકનિયાળ મોં મેં ગઈકાલે સવારે જોયું એટલે મારો આખો દિવસ બગડ્યો. મારે આખો દહાડો ભૂખ્યા રહેવું પડ્યું એટલે જ તને ફાંસીની સજા કરી છે. નોકરે કહ્યું, આપે કરેલી સજા માટે તો મારે કશું જ કહેવાનું નથી, પણ ગઈકાલે સવારે જેમ આપે મારું મોઢું જોયું હતું તેમ મેં પણ આપનું મોઢું જોયું હતું. તેથી મારે તો કેદખાને પડવાનું થયું અને આજે ફાંસીએ ચડવાનું થયું. કહેવાનો અર્થ એ છે કે બાદશાહને તો ખાલી એક જ દિવસ બગડ્યો, પણ પેલા નોકરને તો પોતાનો જીવ ગુમાવવો પડે છે રાજાનું મોઢું જોઈને. હવે તો તે નોકર કહે છે કે તો આપ જ ન્યાય કરો કે આપણા બેમાં વધારે અપશુકનિયાળ કોણ, અને જો ન્યાયાધીશ મને ફાંસીની સજા કરશે તો આપને એ કઈ સજા કરશે? વાત સાંભળીને બાદશાહ વિચારમાં પડી ગયા. બાજુમાં ઊભેલા બિરબલ મરક મરક હસવા લાગ્યા. મરક મરક એટલે કે મનમાં હસતા હતા. એ જોઈને બાદશાહ બોલ્યા, બિરબલ, અને આ જવાબ શીખવનાર તારા સિવાય બીજો કોઈ ના હોય. એની વાત સાચી છે. શુકન અપશુકનનો ખોટો વહેમ રાખીને એ બિચારાને હું અન્યાય કરી બેસત. જે થયું તે સારું થયું. એને છોડી દો અને સરપાવ આપી માનભેર ઘેર પહોંચાડી દો. સરપાવ એટલે કે તેને ઇનામ આપો. શું કામ એને ઇનામ આપવામાં આવ્યું? કે નોકરે બાદશાહને એ વાતની જાણ કરી દીધી કે શુકન અપશુકન એવું કંઈ હોતું નથી. એ ખોટો વહેમ છે આપણા મનમાં. શબ્દ સમજૂતી. યુક્તિ એટલે કરામત અથવા તો ઉપાય. કોયડો એટલે કે ઝટ ઉકલી ન શકે તેવો પ્રશ્ન. ચતુરાઈ એટલે ચાલાકી અને હોશિયારી. ઝરૂખો એટલે કે છજુ. વહેમનો ઓસડ ન હોવું એટલે વહેમનો કોઈ ઉપાય ન હોવો. શિરામણ સવારનો નાસ્તો. કાળમુખું એટલે કે જેનું મુખ જોવાથી અપશુકન થાય તેવું. આફળું ફાફડું ગભરાયેલું અથવા તો બેબાકડું. મૈયત એટલે મુસ્લિમ વ્યવસ્થા મુજબ ખાટમાં સબ ગોઠવેલું હોય તે. વાળું એટલે રાત્રિ ભોજન. કમનસીબ કમભાગી. અપશુકનિયાળ એટલે કે જેના શુકન ખરાબ ગણાતા હોય તેવું. નાતીલું કે નાતનો માણસ. સરપાવ એટલે કે ઇનામ, શાબાશી બદલ આપવામાં આવતો પોશાક. હવે તેમાં રૂઢિપ્રયોગ. નજર કરવી, લક્ષ્ય આપવું અથવા તો જોઈ લેવું. દહાડો બગડવો એટલે ન ધાર્યું હોય તેવું થવું. બરાડી ઉઠવું એ મોટેથી બૂમ પાડવી. ઊંચે શ્વાસે એટલે ઉતાવળે. લાલ પીળા થઈ જવું એટલે કે ખૂબ ગુસ્સે થવું. કાનમાં કંઈક કહેવું એટલે કંઈક ગુપ્ત વાત કરવી.
હવે ભાષા સજ્જતા નીચેની સંજ્ઞાઓ છે. આપણે આગળના પાઠની અંદર સંજ્ઞાઓ શીખી ગયા હતા. તેમાં જ બીજી પણ 2 સંજ્ઞાઓ છે. દૂધ, ઘઉં, ઘી, ચોખા, તાંબુ. આ બધી સંજ્ઞાઓ કેવી છે? તો કે પ્રવાહી, ખનિજ, અનાજ વગેરે દ્રવ્યો માટે વપરાય છે. આથી તેને દ્રવ્યવાચક સંજ્ઞા કહેવાય. આવી બીજી દ્રવ્યવાચક સંજ્ઞાઓ પાઠ્યપુસ્તકમાંથી શોધીને લખો. નીચેની સંજ્ઞાઓ છે: ટોળું, સભા, સરઘસ, સૈન્ય અને ઝુમખું. આ બધી સંજ્ઞાઓ અમુક એક સમૂહ માટે વપરાય છે. તેથી તે સમૂહવાચક સંજ્ઞા છે. એ સંજ્ઞા જે સમૂહ દર્શાવે છે તેમાંથી કોઈ એક વ્યક્તિ કે પદાર્થને એ શબ્દ લાગુ પડતો નથી, પરંતુ સમગ્ર સમૂહ માટે જ વપરાય છે. એ ધ્યાનમાં રાખવું. ઉપર દર્શાવેલી સમૂહવાચક સંજ્ઞાઓને વાક્યમાં વાપરો. ત્યાર પછીનો અભ્યાસ છે તે તમને હોમવર્કમાં આપવામાં આવશે. નમસ્તે.